ઘણા દિવસ પછી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. ભણતર અને ગણતરમાં તમારું સ્વાગત છે. બરાબર. આજે વાત કરવી છે આદિજાતિ આદિવાસી લોકો માટે, અને આદિજાતિ શું છે એના વિશે થોડીક ચર્ચા કરવાની ઈચ્છા હતી. કેમ કે ઘણા ટાઈમથી હું પોતે બિરસા મુંડા ભવન, આપણે ગાંધીનગરમાં સચિવાલયની બાજુમાં બિરસા મુંડા ભવન છે, ત્યાં આવવા જવાનું થોડુંક વધારે રહેતું. અને આપણી ચેનલમાં આપણે બધું જ સમેટી લેતા હોય છે. બરાબર. એટલે શું છે કે અમુક વસ્તુ ઘસાઈ ગયેલી છે, બધાને ખબર હોય છે કે આદિવાસી શું છે ને શું કરે છે ને કઈ રીતે છે ને કઈ રીતે નથી ને આ ને તેને. બરાબર. ને આપણે ક્યારેય કોઈ વિડીયો જ્યારે બનાવીએ છીએ, બરાબર, ત્યારે એમાં કંઈ લાઈક, સબસ્ક્રાઈબ, શેર ને આ ને તેવું આપણે કરતા નથી. બરાબર. સીધી દોરા જેવી વાત આપણી હોય છે. ચાલુ કરી દેવી છે. આદિવાસી શું હોય છે પહેલાં તો એ લગભગ બધાને ખબર જ હોય છે, પણ હું એક ચોપડીમાં લખેલું છે, હું તમને વાંચીને સંભળાવું, મજા આવે એવું છે. એવું કહે છે કે આદિવાસી તો વર્ષો પહેલાં કે આદિ માનવોથી એ બધું ચાલતું જ આવે છે, પણ મને એવું લાગતું નથી. કેમ કે આ તો બધી ક્યાંથી ક્યાં ઉત્પત્તિ થઈ છે, કઈ રીતે લોકો જાતિઓમાં પડી ગયા છે, એ આ વિચારવા જેવી વસ્તુ છે. પણ ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિની વાત કરવાની થાય જ્યારે, બરાબર, ત્યારે અમુક આ બધી વસ્તુ હું દર વખતે લખીને મૂકી જ દેતો હોય છું. એટલે આ કંઈ બહુ મોટી વાત નથી. નાનું છોકરું 5 વર્ષનું હોય ને તો એ ભણાવી શકે છે. અત્યારે તો બધું ફાસ્ટ થઈ ગયું છે એટલે વાંધો નહીં આવે, પણ તો મજા આવે લેવાની. કેમ કે ઘણા બધા મિત્રો અમારા આ બેઠા છે, બરાબર ને, મહેશભાઈ, બરાબર ને, એટલે ચાલતું હોય છે. પણ આપણે ચાલુ કરી દઈએ. બહુ વધારે પડતી ખોટી સ્પ્રાઇટવાળી બકવાસ કરવી નથી. બરાબર. હું વાંચું છું કે ભારતમાં વિવિધ રાજ્યોમાં લગભગ 212 જેટલી આદિજાતિની જાતિઓ છે. આદિજાતિની, સમજો, એટલે આદિવાસી પ્રજાના જૂથ છે. આમ આફ્રિકાને બાદ કરતાં દુનિયામાં આદિવાસીઓની સંખ્યા સૌથી વધુ ભારતમાં ગણવામાં આવે છે. આફ્રિકાને બાદ કરતાં એનો મતલબ કે 2 અલગ અલગ દેશ છે. બરાબર. આફ્રિકામાં આખો સમુદાય જ આદિવાસી છે, એટલે ત્યાં બીજા કોઈ અધર કાસ્ટ કે એવું કંઈ આવતું જ નથી. એ લોકો જે છે બધા એવું જ સમજે છે કે આપણે જે છીએ એ જ આદિવાસી. એ લોકો નથી કહેતા, પણ બીજી જે સંસ્થાઓ છે, બરાબર, આખા વિશ્વનું જે ધ્યાન રાખતી સંસ્થાઓ, એમનું કહેવું છે કે આ એક મોટો સમુદાય છે. એ સમુદાયને બાદ કરતાં પછી ભારતમાં સૌથી વધુ આદિવાસી જોવા મળે છે. બરાબર. ચલો, બરાબર છે. આ લખ્યું છે ભારતના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિઓ, એટલે કે શેડ્યુલ ટાઈપ્સ કહેવાય. બરાબર. એ તો ખબર પડી ગઈ છે. બરાબર. એ તરીકે ઓળખાય છે. જ્યારે વિવિધ વિદ્વાનો તેમને આદિમ જાતિ, બરાબર, એક બિરસા મુંડામાં જાઓ ને એટલે ત્યાં આદિમ જાત આવી રીતે છે, આદિમ જૂથ આવું લખેલું છે, આદિમ જૂથ શાખા આવું લખ્યું છે. બરાબર. એ આદિમ જૂથ કહેવામાં આવે છે. કેમ કે દરેક અલગ અલગ વિદ્વાનોનું અલગ અલગ મંતવ્ય હોય છે. એવી રીતે આદિમ જૂથ દેશના મૂળ વતનીઓ પણ કહેવામાં આવે છે. બરાબર. આ આદિવાસીઓને વનવાસીઓ કે ગિરિજન કહેવામાં આવે છે. આદિવાસીઓને ગિરિજન પણ તમે કહી શકો છો. એ રીતે એમની ઓળખ છે ટૂંકમાં. બરાબર. જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. આદિવાસીની વ્યાખ્યા જોઈએ તો કેટલાક કુટુંબ સમુદાયો છે જે સમાન નામ અને સમાન બોલી ધરાવતા અંતવિવાદી જૂથ છે. બરાબર. એક જ જેવી બોલી હોય છે, એ લોકોની અલગ અલગ ઘણા બધા મેળા, એમની પ્રકૃતિ, પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક વારસો બધા અલગ અલગ, પણ તો એમ લાગે એક જેવું. બરાબર. એટલે તેઓ સમાન પ્રદેશમાં વસે છે અથવા સમાન પ્રદેશના વતની છે. બરાબર. તેવી માન્યતા ધરાવે છે. એટલે આદિવાસીની વ્યાખ્યાની વાત છે. કથા સરિત સાગર એ ગ્રંથ છે. એમાં ભીલ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ થયો હતો એવું કહે છે. ભીલ શબ્દો આપણને ખ્યાલ જ છે ભાઈ, રામાયણમાં જે બોર ખવડાવવાની જે પ્રક્રિયા સબરીજી કરે છે એ ભીલ તરીકે કે આદિવાસી તરીકે ગણવામાં આવે છે. ચલો, એ તો વર્ષો પહેલાંની વાતો છે એટલે જવા દો. બરાબર. એ ભીલ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ત્યાં થયો હતો. આ પહેલાં જાતિ સંસ્કૃતિ સાહિત્યમાં નિષાદ તરીકે ઓળખાતી. એનો મતલબ તમે જોજો, ઘણા ઇતિહાસ ભણાવતા છે ને તો એમાં આ નિષાદ શબ્દનો ઉપયોગ થાય. ખબર? નિષાદ એટલે આમ હકીકતમાં જોવે ને તો એ છે આદિવાસી. બરાબર ને. આ લગભગ અમુક લોકોને ના પણ ખબર હોય, કેમ કે નિષાદ સંસ્કૃત શબ્દ છે. બરાબર. એ રીતે છે. ભારતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય MP છે, મધ્યપ્રદેશ. બીજા ક્રમે, બરાબર, મહારાષ્ટ્ર છે. ત્રીજા ક્રમે ઓડિશા છે. ઓડિશાના અત્યારે આ 2025ની વાત કરું છે, મોહન ચરણ માંઝી, બરાબર, એ આના CM છે.
અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ. એટલે ત્રીજા ક્રમે એ છે. ચોથા ક્રમે બિહાર છે અને પાંચમા ક્રમે, બરાબર, આદિજાતિઓની સંખ્યા મેં અહીંયા લખ્યું છે ને ગુજરાતમાં આદિજાતિ વિશે 5મો ક્રમ છે ગુજરાત. જો કે અહીંયા નીચે ક્યાંક લખેલું હોય છે પણ તોય આપણે બીજી વખત લખી નાખીએ છીએ. 5મા ક્રમે ગુજરાતમાં સૌથી વધુ તો નહીં પણ તોય એમપીમાં વધારે છે, પણ ગુજરાત 5મા ક્રમે છે, જેમાં આદિવાસી સંખ્યાઓ રહે છે. હવે પુસ્તક આ બહુ જૂનું પુસ્તક છે, આ કંઈ નવું લેટેસ્ટ જેવું કંઈ નથી, આ મને એમ નામ ક્યાંકથી મળેલું છે. હવે ગુજરાતમાં આદિવાસીની વસ્તી 89,17,174, આ મને લાગે 2011ના આંકડા હશે, બરાબર, કેમ કે વસ્તી ગણતરી પ્રમાણે. અને રાજ્યમાં વસ્તીના અંદાજિત 14% જેટલી આદિજાતિ વસ્તીઓ છે, બરાબર. 14% જેટલું થયું, સમજો ને, 100%માંથી 14 ગુજરાતની વાત છે. ગુજરાતમાં 14% જેટલા આદિવાસી રહે, બરાબર. એ ચલો, ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતમાં આદિવાસીની સૌથી વધુ વસ્તુ ડાંગ છે, ઓબ્વિયસલી, બરાબર છે. સુરત, ત્યાર પછી દાહોદ, વડોદરા, વલસાડ, નવસારી, પંચમહાલ. કેમ કે એ સાઉથનો જે પટ્ટો છે મુંબઈ, અહીંયાથી તમે વડોદરાથી વટો ને એટલે લગભગ બધા એવું કે આદિવાસી વિસ્તાર ચાલુ થઈ જાય છે, બધા આમ દક્ષિણ કહેવાય, બરાબર, ગુજરાતનું. અને એ સાચી વાત છે, એમાં કંઈ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો, બરાબર, સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો તો એ છે દાહોદ, બરાબર. અને અહીંયા દાહોદમાં જાઓ ને એટલે અહીંયાના ગીતો જે વાગતા હોય ને ડીજેની, તમને એમ થઈ જાય કે આ બંધ થઈ જાય તો સારું, કાં હું એમાં ભળી જાઉં તો સારું. આ દાહોદના ડીજેમાં એવું હોય છે, તો એ જ્યારે ડીજે વાગતો હોય ને તો તમે એમ થાય કે યાર એમના ટીમલી પ્રકારના જે એ તમને એમ થઈ જાય કે ના હવે આ બંધ કરે તો સારું, કાં પછી આપણે આમાં આમ કરતા થઈ જઈએ તો થાય, બરાબર. હવે વાત કરું છું ગુજરાતમાં 12 જેટલા જિલ્લા અને 43 જેટલા તાલુકામાં આદિવાસી વસે છે, બરાબર. 43 જેટલા જિલ્લામાં, એટલે 43 જેટલા તાલુકા અને 12 જિલ્લા, 12 જેટલા જિલ્લામાં આદિવાસી છે ને 43 તાલુકામાં આદિવાસી. ચલો, એ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રની સ્થાપના અમદાવાદમાં 1962માં થઈ હતી, બરાબર. એમની તાલીમ એમને સમજવા માટે, બરાબર, એક આખું મ્યુઝિયમ છે ગુજરાત વિદ્યાપીઠમાં છે, બરાબર, તાલીમ સંશોધન કેન્દ્ર આદિવાસી. અને ત્યાં મ્યુઝિયમ નાના દરેક જાતિના મૂકે છે. આપણે આ વિડીયોનું લીગલ ઉદ્દેશ્ય શું છે ખબર છે કે આપણે આદિવાસીઓમાં જે હું વાંચતો હોઉં છું, દરેક વસ્તુ જે તૈયારી કરતા હશે એમને ખબર હશે કે જ્યારે વાંચવા જઈએ ને તો કેવું છે કે અલગ અલગ પ્રકારનું દર વખતે નવું ઉમેરાતું જ જાય છે, બરાબર છે. એ વાત સાચી છે, ઉમેરવું જોઈએ, એ જરૂરી. પણ મૂળ શું છે ને એ કાંઈ ખબર પડતી નથી. એટલે એ આપણે આ વિડીયો લેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે. હું તમને કહું ભીલ, તો ભીલ ક્યાંથી આવ્યા, કેમ ભીલ નામ પડ્યું, પછી એમાં દુબળા ને હળપતિ ને પટાર ને, બરાબર, આ જેટલા એમની જે આદિવાસીઓમાં જાતિ પડેલી છે ને એના એક નાનો એવો વિડીયો થોડો ડીપમાં લેવાની ઈચ્છા હતી. અને એક બે મિત્રો હતા, મને કે ભાઈ તમે બોલતા હોય ને તમારા, બરાબર, તમારો ધંધો હોય આ તો કરી લો ને. એટલે લીગલ આપણો ધંધો નથી, આ તો પોતાની સમજ અને કેળવણી ઊભી થાય એની માટે છે. એટલે આપણે વાત કરીએ આગળ. હાલમાં ગુજરાતમાં 29 પૈકી 25 જનજાતિ વચ્ચે છે, બરાબર. 29 જનજાતિઓમાંથી ગુજરાતમાં કેટલી છે? 29 જનજાતિમાંથી 25 જેટલી વસે છે. એનો મતલબ કે 25 જનજાતિ ગુજરાતમાં છે, બરાબર. 1920માં મહાત્મા ગાંધીએ સ્થાપિત કરેલ ગાંધી વિચાર આધારિત ગ્રામ વિભુક, બરાબર, ગ્રામ વિભુક અને અહિંસક સંતોષિત સમાજની રચના કરી હતી. ક્યાં? તો એ ગુજરાત વિદ્યાપીઠ. મેં વાત કરી ને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ને ત્યારે એમને આદિવાસી અને હકીકતમાં SC ST એવું કહેવાય છે, બરાબર, હરિજન અને આ ગિરિજન. મેં તમને કહ્યું એનું ગિરિજન પણ કહેવાય, આદિવાસીનું ગિરિજન. એ વખતે ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના થઈ ત્યારે ગાંધીજી આ પણ એક પહેલ મૂકી હતી. ચલો, એ સાચી વાત છે, બરાબર. જે એક વિશ્વવિદ્યાલયનો એક હિસ્સો છે. હાલમાં તમે ગુજરાત વિદ્યાપીઠમાં જાઓ ને તો SC ST વિભાગ, મીન્સ કે આ ગુજરાત વિદ્યાપીઠની અંદર એડમિશન લેવા જાઓ ને તો તમારું મીન્સ કે તમે ST હો, બરાબર, તો એ લોકોને ખરેખર સારું એવું કન્સેશન મળે છે. અને લગભગ એ વિદ્યાર્થીઓને સાચી સમજણની કેળવણી અહીંયા આવીને પછી જ, બરાબર, ગુજરાત વિદ્યાપીઠમાં. નો ડાઉટ હવે તો બધું વિકસિત થઈ ગયું છે. હું આજથી વાત કરું જ્યારે મોબાઈલ કીપેડવાળા હતા અને મારા મોટા ભાઈ, હું ખુદ વિદ્યાપીઠમાં જ ભણેલું છું, મારા મોટા ભાઈ મારા કાકા લોકો બધા PhD ત્યાં કરેલી છે. પણ લીગલ ત્યાંના શું છે કે આદિવાસી લોકો વધારે આવે છે કેળવણી લેવા માટે. એ કેળવણી સ્થાપના જે તે ટાઈમે 1920માં જ્યારે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ને, બરાબર, ત્યારે ગાંધીજીએ આ વસ્તુ
બરાબર, એ ટૂંકમાં પાયો નાખ્યો તો એ સાચી વાત છે. ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં આદિવાસીઓનો વસવાટ એવું કહેવાય છે. અંબાજીથી ઉમરગામ સુધી, બરાબર, એ આદિવાસીઓનો વસવાટ છે. એ આખો પટ્ટો એવો છે જે એમાં મહીસાગર આવી જાય, અરવલ્લી આવી જાય, આ બાજુ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, બરાબર, છેલ્લે ડાંગ અને નવસારી સુધી, વલસાડ સુધી આદિવાસી વિસ્તાર છે. એ મજા આવે એવો વિસ્તાર છે. મહાનુભાવોમાં કોળી પરજ, બરાબર, કોળી પરજ અને રાની પરજ તરીકે તેમને દર્શાવતા હોય છે. મહાનુભાવો કાળી પરજ અને રાની પરજ તરીકે તેમના વિસ્તારને દર્શાવે છે. આ કંઈક તમને જો મજા આવે તો આમાં એવું લખ્યું છે, બરાબર. ગુજરાતમાં મહાનુભાવોમાં કાળી પરજ અને રાની પરજ તરીકે દર્શાવવામાં આવેલા હોય છે. એટલે હશે, ચલો રાની પરજ ને કોળી પરજ શું છે એ આગળ સમજીએ. આ સંસ્થા ગુજરાત રાજ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ, બરાબર, બિરસા મુંડા ભવન, બરાબર, ગાંધીનગરના સહયોગી સંસ્થા તરીકે કાર્ય કરે છે. સંસ્થા આદિવાસીઓની સમસ્યા વિશે સંશોધન અને મોજણી હાથ ધરીને તેમની તાકીદને સમસ્યાઓનું સંબંધિત આવશ્યક માહિતી ઉપલબ્ધ કરવાનું કાર્ય કરે છે. આ વાત થઈ આદિવાસીની, બરાબર, કે કેટલી ગુજરાતમાં 29 આદિજાતિ છે, એમાંથી 25 હયાત છે. 4-5 આગી પછી થઈ ગયા છે, કદાચ નીકળી પણ ગયો એવું છે. દરેક સમાજ પોતાની મૂળ જે સંસ્કૃતિ છે ને એ પકડી નથી શકતા, કેમ કે જરૂરી છે કે હું મારા મમ્મી પપ્પાએ જે મને શીખવાડ્યું છે, બરાબર, કે અહીંયા બેટા આ પાળિયા પૂજવા, અહીંયા આ કરવું, અહીંયા ધોતી પહેરવી, લીગલ હવે કોઈ કરતું નથી, બરાબર. હું આ બધા સંસ્કૃતિનું પૂંછડું પકડતા હોય ને તો એમને માટે કહેવાની વાત છે કે હું એવું વિચારું છું કે આપણે આ લોકો બધા કહે કે પશ્ચિમી સંસ્કૃતિ આપણા આમ થઈ ગઈ છે, તેમ ફળાદી હવે પહેલાં જેવા નથી, આ જમીન પહેલાં જેવું, બધું પહેલાં જેવું છે, આપણે પહેલાં જેવા નથી ટૂંકમાં, બરાબર. આ એક બહુ સત્યતાવાળી વાત છે કે તમે એવું વિચારતા હોય તો તમે ધોતી તો તમે પહેરી શકો. જો તમે ઇંગ્લિશ કપડાં કોઈ પણ વસ્તુ પહેરી શકતા, આ બધા છે તે ટાઈમે વિરોધ થયો હતો ને, જ્યારે વિરોધ ભારત છોડો આંદોલન વખતે, કે એમાં વિદેશી વસ્તુનો બહિષ્કાર, બરાબર. હવે અત્યારે કોઈકને મજાક લાગે, અત્યારે કોરોનાની વાત કરું તો કોરોના કોઈકને મજાક લાગશે. કોઈ આપણા નાના છોકરા છે ને એમને આપણે કહીશું ને કે 2020માં યાર અમારે એવી સ્થિતિ હતી કે અમે ઘરની બહાર અમારે નીકળવાનું નહીં, સરકારે જેવું કીધું હતું ઘરની બહાર નહીં નીકળવાનું, બરાબર. અને કોઈકને ટૂંકમાં મળવું ને હેન્ડશેક નહીં કરવાનું, 20-20 મીટરનું 10-10 મીટરનું અંતર રાખવાનું, એવું, બરાબર. આ બધા કદખળિયા જે તે ટાઈમે નીકળ્યા હતા. પણ એ હવે આપણે કદખળિયા, અત્યારે હું કદખળિયા શબ્દ એટલા માટે વાપરો, જ્યારે એ સ્થિતિની ગંભીરતા હતી ને ત્યારે લીગલ, કેમ કે એમાં 2 લહેર આવી હતી, 2020માં ને 2021માં બીજી લહેરમાં ઘણા બધા માણસો એમનામાં જતા રહ્યા છે, બરાબર, કે એમાં ઓક્સિજનની કમી હતી, ના હતી. પણ આપણે આપણા બાળકોને કહીશું ને, જે 10-20 વર્ષના થઈ ગયા છે, એમ કહીશું કે આવી સ્થિતિ હતી કે 20 જણાને ભેગા થવાની પરમિશન હતું લગ્ન માટે, બરાબર. અને દવાખાનાઓમાં ડૉક્ટરની ખબર નથી શું રોગ છે આ તેની, બરાબર. એટલે આ જ વસ્તુ અત્યારે કોઈકને એમ કહીએ ને કે ભાઈ વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો, તો 50% વસ્તુ તો ચાઇનાથી આપણે લઈએ છીએ, બરાબર. કોઈ પણ આઈફોન અત્યારે આ જે પણ ધોંગ ધતિંગ ચાલે છે ને એનો મતલબ એવું છે આપણા દેશમાં આપણે એ વસ્તુ સીધી બનાવી શકતા હોત તો કોઈક બહારથી લાવવાની કોઈ વસ્તુનું એ ચાલતું જ નથી. પણ એ વસ્તુ એ છે કે આપણે સંસ્કૃતિનું ગૂંચળું પકડી મૂકીએ, બરાબર. આપણે આપણું સંસ્કૃતિ ખરેખર જાળવી જોઈએ ને તો ભાઈ હું એવું કહું છું, ખાલી આડાવાળા દિવસે તમે ધોતિયા પહેરો, બરાબર, 26મી જાન્યુઆરીએ કે આવી રીતે ધોતિયા જબ્બા એવું પહેરો છો, ટ્રેડિશનલ ડે ઉજવે છે, એનો મતલબ એવું છે કે તમે ખાલી ટ્રેડિશનલ ડે જ ઉજવો છો, તમે ટ્રેડિશનલ છો નહીં, બરાબર. એ બધું જવા દો, આદિવાસીની વાત છે આપણે, એટલે એના પછી વાત કરીએ કે બંધારણમાં કલમ નંબર 342, બરાબર, આ કલમ નંબર 342 અનુસાર 1956માં રાષ્ટ્રપતિએ 1956ની વાત છે, રાષ્ટ્રપતિએ બહાર પાડેલા ફરમાનમાં અનુસૂચિત જાતિ એટલે કે એસટીની યાદી મૂકવામાં આવી હતી, બરાબર. એ વખતે વિસ્તાર એવો છે, આટલો વિસ્તાર હોવો જોઈએ, કેટલો વિસ્તાર છે, બરાબર, તો 20,000 માઇલ, 20,000 માઇલનો વિસ્તાર હોવો જોઈએ. તે મુજબ કલમ નંબર 244(1), બરાબર, કલમ નંબર 244(1)માં 1950, આ છે 56, એની પહેલાંની વાત છે. કલમ નંબર 244 1950માં ફરમાન બહાર પાડી અનુસૂચિત આદિજાતિ વિસ્તાર એવો જાહેર કરવામાં આવ્યો. આ કોણે વાત કરી ખબર? બાબા સાહેબ આંબેડકરે, એમને એવું કીધું હતું. અને પછી એ સુધારીને પછી 342 અનુસાર 256માં રાષ્ટ્રપતિએ બહાર પાડેલા ફરમાનમાં આદિજાતિ વિસ્તારની, બરાબર, યાદી મૂકવામાં આવી હતી. હવે એ પછી 56માં છે ને એક કમિશન આવ્યું હતું, બરાબર. કમિશનનું નામ છે ઢેબર કમિશન. કમિશન ઢેબર કમિશનને અનુસાર એવું કહેવાય છે કે અનુસૂચિત જાતિ, બરાબર, એવો વિસ્તાર ગણવા ગુજરાત રાજ્યએ સૂચવેલ ધોરણ માન્ય ન રાખતા. એમાં એક એવું છે કે 1960માં ગુજરાત આઝાદ થયું, બરાબર. તે વખતે એવું છે ગુજરાત રાજ્યએ સૂચવેલ ધારાધોરણ એવું હતું કે ભાઈ કોને આદિવાસી વિસ્તાર ગણવો કઈ રીતે, તો એના કોઈક મૂલ્ય હતા કે ભાઈ
પહેલાં એવું છે ત્યાં કાંઈ પાણી ના હોવું જોઈએ ને ખેતર સરખા ના હોય ને બરાબર. અને નીચી ગુણવત્તા શું છે, મારા વિસ્તારની ગુણવત્તા શું છે એની ઉપર તમને ખબર પડે કે અમે આને આદિવાસી કે આદિજાતિ વિસ્તાર નક્કી કરીએ બરાબર. એવું ના રાખતા 50% આદિજાતિ વિકાસ વિસ્તાર હોવો ના જોઈએ બરાબર, તેવું જણાવવામાં આવ્યું બરાબર. એ ઉપરાંત આદિવાસીની વસ્તી ગણતરી માટે આખા તાલુકાને નહીં બરાબર. મેં તમને શું કીધું કે આ વિસ્તાર પકડી લીધો બરાબર. પછી કે હું તમને એક સારું એવું ઉદાહરણ આપું. જુનાગઢ બાજુ, જુનાગઢ, માણાવદર, પછી રાજકોટ, જામનગર, આ બધા છે ને એ આદિવાસી, હું આદિજાતિ વિસ્તારની વાત કરું છું કે વિશ્લેષણ સમિતિ કરીને છે. વિશ્લેષણ સમિતિમાં કેવું છે કે વિચરતી જાતિઓ છે ને એમના વિશે કામ કરે છે. એમાં એવું છે કે આજથી 1950 પહેલાં બરાબર લોકો એવું કહેતા ચારણ, ભરવાડ, રબારી, આ બધા એમની અંદર એ લોકો એવું કહે છે અમે આદિવાસી છે. અને એમના નિયમો એવા છે કે ભાઈ તમે ક્યાં રહેતા હતા, તમારા બાપ દાદાઓ શું કરતા હતા, એના આધારે આપણને ખબર પડે કે તમે આદિવાસી તરીકે છો કે નહીં. એવું જરૂર નથી કે ચારણ હોય એટલે કે આદિવાસી હોય, પણ વાત છે કે ભાઈ હા એના ચારણો એવું, કેમકે એ સમિતિનું નામ જ છે ગીર બરડા આલેજની સમિતિ. એ કામ જ એ કરે છે કે તમે નો ડાઉટ ભરવાડ સમાજ એમને ભરવાડ લખાવતા હોય એકબીજાને જોઈને, લગભગ એવું પરમાર હોય બરાબર, પરમાર છે, સોલંકી છે, કે કોઈ પણ અટક છે. હવે એ અટક ઉપરથી તમારે એવું થોડુંક નક્કી કર્યા કે આદિવાસી છે કે આ હોય છે બરાબર, ઓબીસી છે કે જનરલમાં છે, શું છે શું નહીં, છાતી ઉપરથી ખબર ના પડે, અટક ઉપરથી ખબર ના પડે. એટલે એમાં બધા અલગ અલગ પ્રકારના કેટલાક ભિન્ન ભિન્ન ભેદભાવ હોય છે. એ ભેદભાવમાં એવું છે કે તમારે કોઈ કે હું 7 વેરડા નેસમાં રહું છું બરાબર, હું 60 બેડા નેસમાં રહું છું. એ નેસ પ્રમાણે એટલે વિસ્તાર પ્રમાણે તમને ખબર પડે કે અચ્છા 1950 પહેલાં આ કોઈ જગ્યાએ કાંઈ પણ ગણતરીમાં, કોઈ કમિશનમાં, કોઈ આંદોલનમાં કે કોઈ 1950 પહેલાં કોઈ એવી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ તમે એને કહી શકો કે ભાઈ આ અમારી આ સંસ્કૃતિ, અમે આ પાળિયા પૂજવી છીએ, કે અમે આ થડ પૂજવી છીએ, કે અમે જે પૂજતા હોય બરાબર. એની પરથી એનો કોઈ દસ્તાવેજ હોય. જ્યારે પહેલી ચૂંટણી થઈ, ચૂંટણી પહેલાંના કાંઈ પણ જે દસ્તાવેજો છે ને એમાં કંઈકનું કંઈક ક્યાં નહીં તો છેલ્લે બોલી બરાબર, બોલી ઉપર તમને એટલી ખબર પડે કે આની સ્પેશિયલ બોલી છે, એની પર તમને ખ્યાલ પડે. એટલે આ વસ્તુ ચાલે. એની પરથી એવું કહે છે કે આખા તાલુકાને ધ્યાનમાં ન લેતા પેટા મહાલ એક આખો ઘટક લઈ લેવાનો બરાબર. ઘટક વિસ્તારની ભલામણ કરવામાં આવી કે ભાઈ તમે કોઈ એક તાલુકામાં આટલા જ આદિવાસી છે, કોઈ એક તાલુકામાં આટલા જ લોકો સ્પેસિફિક રહે છે બરાબર. હવે કઈ એમાં પાછી જાતિની પેટા જાતિ છે કે ભાઈ આ ભીલ છે કે રાઠવા છે કે ગામિત છે, ગળપતિ છે, શું છે બરાબર. એની ઉપર હવે ગુજરાત રાજ્યમાં 1972માં આદિજાતિ વિકાસ વિભાગની રચના થઈ બરાબર. આદિજાતિ વિકાસમાં જે નોકરી કરતા હશે ને એમને આ વિડીયો મજા આવશે જોવાની, પણ નાય મજા આવે એવું કાંઈ કહેવાય નહીં. 1976માં આદિજાતિ વિકાસ કમિશનની કચેરી બરાબર, આ 76માં બરાબર, આ 72માં આ રાજ્યની વાત છે બરાબર, કમિશનની કચેરી અસ્તિત્વમાં આવી. અને 84માં આ બધું તમે જુઓ અહીંયા વર્ષો જોજો, ગેપ જુઓ, વર્ષનો ગેપ, ત્યારે આદિજાતિ વિકાસ વિભાગે એક સ્વતંત્ર વિભાગ અસ્તિત્વમાં આવ્યો 84માં. કેન્દ્ર સરકારે એવું કીધું કે હા એક આના ઉપર આખો વિભાગ જ અલગ રાખો, હા કોઈમાં મજ નહીં થાય એમ બરાબર. પછી વાત છે આદિવાસીની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં 5મો ક્રમ. મેં પહેલાં લખ્યું ખબર 5મો ક્રમ છે. ચલો આ સાચી વાત છે. ગુજરાતમાં સૌથી વધારે ભીલ બરાબર, સૌથી વધારે ભીલ બરાબર, પછી છે દુબળા આદિવાસી બરાબર, અને સૌથી ઓછી વસ્તી ગુજરાતની વાત છે, સૌથી ઓછી વસ્તી છે પારધી, પોમલા, ગોંડ, રાજગોંડ અને બરડા. આ બધી જે આજે હું ગોળ ગોળ ચકડા કરું છું ને તો એવું છે. આ બધી આપણે લઈશું કે એ શું પહેરે છે, શું વળે છે, કઈ રીતે શું છે આપણે ક્યારેય વિડીયોમાં હું તમને ખ્યાલ હોય તો હું એડિટિંગ કરતો નથી. જેવું છે એવું મોઢે આવતું હોય એવું સીધી જ બરાબર, જેવું છે એવું સામે જ અર્પણ છે. હું બોલતો હોય ને કે આ બટનમાં ક્લિક કરો ને આ બટનમાં ક્લિક કરો ને એ આપણે ધંધા કરતા નથી, કેમ કે ગૂગલનો જમાનો છે ભાઈ. હું કોઈ પણ વસ્તુ તમારે સાચુકલી જાણવી હોય ને, હું આ રાજગોંડ વિશે હું બોલી ગયો, મારા શબ્દ વિશે રાજગોંડ એવો શબ્દ નીકળ્યો તો તમે એને સર્ચ મારીને જોઈ શકો છો. હું એમાં એડિટિંગ કરીને તમને બતાવું ને પછી હવે તો ઓલા ડિજિટલ બોર્ડ આવે છે, આમથી આમ ગણતા હોય ને તો આવી રીતે આમ લઈ જાય ને પછી એમાં એક ઓલું આવે બરાબર, બટન દબાવવાનું એટલે એમાં જવાબ એ લોકોને ખબર જ હોય સમજે, આપણે જવાબ ખબર જ હોય એટલે એ પહેલાંથી કામ ઓર્ડર કરીને આવ્યો હોય. અને હવે કોઈ એકેડેમી વિશે આપણે ક્યારેય વિરોધ નથી કર્યો, પણ હું અમુક વિડીયો જોતો હોઉં છું યુટ્યુબમાં
કેવું છે કે આ લોકો શું કરવા બેઠા છે એ જ નથી ખબર પડતી. એ પોતે કોઈ જગ્યાએ નોકરી કરવી નથી, બરાબર. અમુક લોકોને જે બધા કહે ને ફેકલ્ટી આંતે નહીં, પણ એમાંથી એમને પૈસા મળતા હોય ને મોજે દરિયા હોય, બરાબર. મસ્ત મસ્ત છોકરા છોકરીઓ આવતા હોય એટલે એમને ભણાવવાની મજા આવે. મને સાચું ખોટું, સાચું કે નહીં, હે ને? હા, આવે છે. એટલે આવું છે. આપણે આદિવાસીની વાત કરીએ ભીલ. તો ભીલ છે ને, ભીલ છે સાબરકાંઠા. ક્યાં રહે છે, બરાબર? ભીલ સમાજ આદિવાસીમાં ભીલ જે જાતિ છે ને એ ક્યાં રહે? તો સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ. 1 2 3 4 5 6 7 આ 7 જિલ્લા એવા છે કે એમાં ભીલ જાતિ તમને જોવા મળશે, બરાબર. સુરત મેં ધીમો થઈ ગયો આમાં આવું છે. હવે વાત કરું સુરતમાં. તો સુરત રહ્યું ને એ હકીકતમાં હું એવું માનું છું આદિવાસી વિસ્તાર સૌથી વધારે ડાંગમાં છે, પણ ડાંગ રહ્યું ને એ ચીકુના બીયા જેટલું છે, અને સુરત રહ્યું ને એ ચીકુ છે એવું સમજી લો. કેમ કે ચીકુ સુરતમાં વિસ્તાર વધારે હોવાથી ત્યાં લીગલ આદિવાસી વધારે રહેશે. કે તમે વિચારો ને, વાત સાચી છે કે ડાંગમાં સૌથી વધુ આદિવાસી ધરાવે છે કે દાહોદમાં, બરાબર. આપણે સૌથી વધુ દાહોદમાં છે, વાત સાચી છે. પણ સુરત વિસ્તારની દૃષ્ટિએ મોટું છે અને ત્યાં અલગ અલગ પ્રકારના આદિવાસી રહે છે. દાહોદમાં કદાચ ચોક્કસ 2 પ્રકારના આદિમ જૂથ સમુદાયમાં રહેતા હશે, એ વસ્તુ સાચી. જ્યારે સુરતની વાત કરીએ, સુરતની અંદર કોણ આદિવાસી? ભીલ. ખાલી આ તો ઓનલી ભીલની વાત થઈ ગઈ, ભીલ સૌથી વધારે રહે છે. હવે સુરતમાં છે ને કાથોડી, ઢોરકોળી, ઘોડિયા, ગામિત, ચૌધરી, ધાનકા, કોંકણા અને વારલી. ખાલી વારલીઓ. આ એક પેઇન્ટિંગ છે વારલી, ખબર? વારલી પેઇન્ટિંગ મજા આવે ને, વારલી પેઇન્ટિંગની પણ આમ ઘરમાં મૂકી હોય ને તો લાગે. આ નિવાસસ્થાન છે એ સુરત, ઓનલી વારલીની વાત કરું છું. વારલી ઓનલી સુરત અને ડાંગમાં. બાકી આ મેં તમને કોંકણા, ધાનકા, ચૌધરી, ગામિત, ઘોડિયા. આ ચૌધરી રહ્યા ને એટલે એવું નહીં સમજવાનું કોઈ ચૌધરી, આમાં ચોધરા એવું અટક આવે છે, ચૌધુરી એવું આવે છે. આ બરાબર, આ ચૌધરી અટક મીન્સ કે આ આખા આદિવાસીમાં જ ગણાય છે, બરાબર. ગામિત, ઘોડિયા, ઢોરકોળી, કાથોડી, ચૌધરી, ધાનકા, કોંકણા. હવે વાત છે વડોદરાની. વડોદરામાં છે નાયક અને નાયકડા. બોલવામાં મજા આવે, નાયક અને નાયકડા. આ છે વડોદરામાં. કુણબી હકીકતમાં તો કણબી. કણબી હકીકતમાં એ આદિવાસીમાં નથી આવતા. કણબી આપણે આ બાજુ ભાવનગરથી લઈને અમદાવાદ વચ્ચેનો પટ્ટો છે, ભાલ પ્રદેશ છે, બોટાદ છે, ત્યાં કણબી કોળી, બરાબર, પટેલ આવું કહેવાય છે. બહુ સારી એવી સમાજ છે કણબી એવું, બરાબર. કુણબી એ છે ને એ પણ ડાંગ અને સુરતમાં છે. મેં તમને કીધું સુરત સૌથી વધારે મોટો વિસ્તાર છે એટલે ત્યાં છે ને વારલીઓ રહે છે, ત્યાં કુણબી રહે છે, બરાબર. બાકી કાથોડી, ઢોર, ઘોડિયા છે, બરાબર, ગામી છે, ચૌધરી, ધાનકા, કોંકણા રહે છે. હવે આગળ છે પટેલિયા. પટેલિયા ખાલી પંચમહાલમાં. કોઈ પટેલ હોય તો એવું ખોટું ના લગાડતા, પટેલિયા કીધું. હકીકતમાં પટેલિયા આદિવાસી સમુદાયની એક જાતિ છે. હવે આ છે કોળી અને પારઘી. કોળી હકીકતમાં આપણે જે વાત કરીએ છીએ ને આ તો હું ખાલી ગુજરાતની વાત કરું છું. આમાં બહુ બધી અલગ અલગ રાજ્યોની જ્યારે વાત કરવામાં આવે ને અને એને વાંચીએ, બરાબર. આદિવાસીઓમાં આપણે પૂર્વોત્તર રાજ્યો જે ખરા ને, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, પછી આ ઓડિશા, એ બાજુ હમણાં ઝારખંડ, આદિવાસીઓનું અહીંયા નથી કહેતા ધૂમ છે. ટૂંકમાં બહુ આદિવાસી છે, પણ એમાં છે ને મતભેદ બહુ છે બધાને, અલગ અલગ પહેરવેશ બધાને અલગ અલગ હોય, બરાબર. ખાવા પીવાનું બધાનું અલગ અલગ હોય, કેમ કે વિસ્તાર પ્રમાણે જે મળતું એ પ્રમાણે જે લોકો ચાલતા હોય. એમાં છે ને કોળી, હમણાં રામનાથ કોવિંદ, ખબર હોય તો રામનાથ કોવિંદ કે દલિત રાષ્ટ્રપતિ હતા, બરાબર. એમની અટક એ બાજુ એ લોકો કોળી છે, તમે સમજો. કોળી કણબી પટેલની વાત કરું હું, આપણે અહીંયા કોળી કણબી પટેલ એવું કહેવાય. કોળી એ બાજુ દલિત સમાજમાં આવે છે. આદિવાસી એ આદિવાસીથી ઊંચા નથી કહેતા. આમાં એવું છે કે SC ST અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એમાં ઊંચું નીચું. પણ ઊંચું નીચું ક્યાં આવે? તમે એક તો અનુસૂચિત તરીકે તમને મૂકેલા છે, પણ એમાં મેં તમને કીધું ને કોળી કીધા તો કોળી આપણા ગુજરાતમાં કોળી કણબી તો SC STમાં તો ના જ આવે, પણ આ કોળી એ રામનાથ કોવિંદ હતા. મેં મીન્સ કે જ્યારે જે તે ટાઈમે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કોળી અને પારઘી, બરાબર, આ કચ્છમાં છે. એને ફાસા પારઘી કહેવાય, પારઘી સમાજને ફાસા પારઘી કહે. કોળી છે, કોળી સમાજ કચ્છમાં એમને આદિવાસી તરીકે ગણવામાં આવે છે. આવું પુસ્તકમાં લખ્યું, આમાં મેં મારા મનથી નથી કહેતો, બરાબર.
પછી છે સીદી. આ સીદીઓનું ધમાલ નૃત્ય. આ છે ને, આ કોઈ એક્ઝામ આવતી હોય ને તેમાં સીદીઓનું ધમાલ. આપણે આ જ્યારે હું આના વિશે લીગલ ચર્ચા, કેમ કે અમારો ખુદ વાંચોનો વિષય છે, બરાબર. અત્યારે આની ઉપર સંશોધન આંતરિક બધું ચાલે છે. એક મારો મિત્ર PhD કરે છે, બરાબર. સીદી અને બાવચા આ છે ને જૂનાગઢ અને અમદાવાદમાં છે. તમે વાત કરી ને સીદીઓનું ધમાલ નૃત્ય. સીદી છે, એક જાફરાબાદી છે, બરાબર. આવા બધા કેટલા છે આ દિવસે. પણ આ હું તમને મેઇન મુખ્ય જે આદિજાતિ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર જાતિઓની વાત છે, અને આના વિશે એક મારા થોટ પ્રમાણે હું વિડીયો બનાવું છું, બરાબર. આ કદાચ કોઈકના કામમાં આવે ને આપણે આવી શકે એવું કંઈ જરૂરી છે નહીં, બરાબર. સીદી અને બાવચા જૂનાગઢ અને અમદાવાદમાં. એક છે કોટવાળિયા ભરૂચ. કોટવાળિયા છે ભરૂચ અને સુરતમાં વસે છે, બરાબર. આ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો અને જાતિઓ આમ લીધું. હવે આની અંદર હું જાતિઓમાં હવે મીન્સ કે નેક્સ્ટ વિડીયો કે પછી આપણે આના પછી હું જાતિઓમાં જાઉં છું, જેમ કે ભીલ છે, પારગી છે, બરાબર. જે આમાં જે છે ને ઘોડિયા, ગામી, ચૌધરી, ધાનકા, કોકણા, કોણ ક્યાં કઈ રીતે શું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, એમની સંસ્કૃતિ શું છે, ગાવા પીવાનું, મેળા બેળા શું છે, બરાબર. પછી એવું બને કે કઈ ગાડી વાપરે છે, બરાબર, ફોર્ચ્યુનર કે આંતરની, એટલે એ લેવલે આપણે જવાન થાય તો જઈશું, બરાબર, રમૂજ સાથે. પણ અત્યારે આ વિડીયોમાં હું આટલું જ રાખું છું. ગુજરાતમાં આદિવાસીની મેં તમને વાત કરી છે કે ભારત બીજા ક્રમે એ રીતે આવે, પહેલાં આફ્રિકન સમુદાય આવે છે, બરાબર. 212 જાતિઓમાંથી, બરાબર ને. આ હું તમને શરૂઆતમાં પુસ્તક કદાચ મેં મૂકી દીધું છે, પણ એ પ્રમાણે છે. લાજના વિડીયો હું આટલું રાખું છું, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ડાયરેક્ટ જાતિમાં જઈશું. જાતિની અંદર જઈને, બરાબર, કઈ જાતિ કેટલું દમ મારે છે એ આપણે જોઈ લઈશું, બરાબર. આજના વિડીયોમાં આટલું. ભણતર અને ગણતરમાં આપણે ક્યારેક કીધું નથી, લાઈવ સબસ્ક્રાઈબ શેર આંતરિક કરવું હોય તો કરવાનું, નહીં તો બિંદાસ રહેવાનું. જોવું હોય તો જોવો, નહીં તો પછી આગળ જંગમી વિડીયો તમે જોઈ શકો છો. બાય બાય.